નમસ્તે બાળમિત્રો, ઉમા વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય અંગ્રેજી. આપણે આગલા વિડીયોમાં એક્ટિવિટી 12 શીખી ગયા હતા. હવે એક્ટિવિટી 13 શીખીશું. ચલો, શું છે આમાં એક વાર્તા આપેલી છે બાળમિત્રો. હવે આજે આપણે વાર્તા શીખીશું, બરાબર છે. એટલે આ વાર્તામાં 4 વ્યક્તિ માટે કીધું છે અને સર્કસનું ચિત્ર આપેલું છે આપણને. સર્કસ ઉપર આખી વાર્તા છે અને એમાંથી 2 મિત્ર છે. કોણ કોણ 2 મિત્ર છે? જમ્બો અને મોન્ટી. મેટ્સ એટલે મળવું. જમ્બો મોન્ટીને મળે છે. જમ્બો હાથીનું નામ છે અને મોન્ટી વાંદરાનું નામ છે. ચલો, હવે આપણે વાર્તાની શરૂઆત કરીશું. નીચેની વાર્તા શિક્ષકની મદદથી સાંભળો. જમ્બો મેટ્સ મોન્ટી. જમ્બો વાંદરાને મળે, જમ્બો મોન્ટીને મળે છે. ચલો, હવે શરૂઆત કરીએ. અહીંયા પહેલા એક ગીત ગાતો ગાતો હાથી આવે છે સર્કસમાં. બૂમ બૂમ બુમરા બૂમ, બુમરા બુમરા બૂમ. જૂન જૂન ઝુંડરા જૂન, ઝુંડરા ઝુંડરા જૂન. બુમરા બૂમ બુમરા બૂમ, બૂમ બૂમ બૂમ. ઝુંડરા જૂન, ઝુંડરા જૂન, જૂન જૂન જૂન. આઈ હેવ કમ અ લોંગ વે, વી હેવ કમ અ લોંગ વે. શું કહે છે? હું ઘણો દૂરથી આવ્યો છું. લોંગ એટલે દૂર, વે ઘણો દૂરથી આવ્યો છું. વે એટલે રસ્તો થાય. ઘણો દૂરથી આવ્યો. કમ એટલે આવવું. આઈ એટલે હું. એક વ્યક્તિ માટે કીધું હોય તો આઈ આવે એટલે એ પહેલાં એમ કહે છે હું ઘણો દૂરથી આવ્યો છું. પછી વી હેવ કમ અ લોંગ વે. વી એટલે અમે બધા. પછી પાછળ બધાનું કહે છે કે અમે બધા ઘણા દૂરથી આવ્યા છીએ. વિથ માય લિટલ ડ્રમ. મારા નાના ઢોલ સાથે. ડ્રમ એટલે ઢોલ. મારા નાના ઢોલ સાથે. જસ્ટ ટુ હેવ સમ ફન. થોડી મજા કરવા અમે આવ્યા છે. જસ્ટ ટુ હેવ સમ ફન. સમ એટલે થોડું, ફન એટલે મજા. થોડી મજા કરવા આવ્યા છીએ. લુક એટ ધ સર્કસ એલિફેન્ટ્સ. તે આર મમ્બો, જમ્બો એન્ડ રમ્બો. Jumbo is standing in the middle. He has a drum. He is very naughty. શું કહે છે કે look at the circus elephants. આ સર્કસ જોવો. તેમાં કોણ છે? તો તેમાં હાથીઓ છે. તે આર મમ્બો, જમ્બો એન્ડ રમ્બો. તે 3 હાથી છે. તેનું નામ શું છે? એકનું નામ મમ્બો છે, એકનું નામ જમ્બો છે અને એકનું નામ રમ્બો છે. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. એટલે વચ્ચે જે ઊભો છે એ હાથીનું નામ જમ્બો છે. તો એમ કહે છે કે જમ્બો વચ્ચે ઊભો છે. સ્ટેન્ડિંગ એટલે ઊભું રહેવું, મિડલ એટલે વચ્ચે, વચ્ચે ઊભો છે. હી હેઝ અ ડ્રમ. તેની પાસે ઢોલ છે. હી હેઝ એટલે ની પાસે હોવું, ડ્રમ એટલે ઢોલ. તેની પાસે ઢોલ છે. હી ઇઝ વેરી નોટી. તે ઘણો He is very naughty. તે બહુ તોફાની છે. નોટી એટલે તોફાની. હી એટલે તે, ઇઝ એટલે છે અને વેરી એટલે ઘણું, બહુ તોફાની છે. હવે નીચે એક જો સૂચના પણ આપેલી છે. હારે આપણે એ પણ જોતા જઈશું. આ પાના ઉપર આવતા એ, ઓ અને યુ ફરતે ગોળ કરો. તો જો આમાં જેટલા એ, ઓ અને યુ આવતા હોય એના ફરતે ગોળ કરતું જવાનું છે. આગળ હવે જોઈએ આપણે વાર્તામાં. નાઉ ધ સર્કસ ઇઝ ઓવર. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ. હી ઇઝ હંગ્રી. હી વોન્ટ્સ સમ ફૂડ. આહા, ધેર આર સમ નાઇસ બનાનાસ. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. હવે શું કહે છે? નાઉ ધ સર્કસ ઇઝ ઓવર. સર્કસ હવે પૂરું થઈ ગયું છે. નાવ એટલે હમણાં. હવે સર્કસ પૂરું થઈ ગયું છે. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. જમ્બો તંબુની અંદર છે. ટેન્ટ એટલે તંબુ, ઇન એટલે અંદર. જમ્બો તંબુની અંદર છે. હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ. તે તંબુની બહાર જોઈ રહ્યો છે. હી ઇઝ હંગ્રી. તે ભૂખ્યો છે. હી એટલે તે, ઇઝ એટલે છે અને હંગ્રી એટલે ભૂખ્યો. તે ભૂખ્યો છે. હી વોન્ટ્સ સમ ફૂડ. તેને કંઈ ખાવા માટે જોઈ છે. આહા, ધેર આર સમ નાઇસ બનાનાસ. ત્યાં થોડા મસ્ત, નાઇસ એટલે સરસ, સરસ કેળા છે. બનાના એટલે કેળા.
બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ, પણ જમ્બો ત્યાં સુધી કેવી રીતના પહોંચી શકશે. નાઉ જમ્બો ઇઝ રનિંગ અવે, હવે જમ્બો તંબુની બહાર દોડી ગયો. રનિંગ એટલે દોડવું, અવે એટલે બહાર. ફ્રોમ ધ સર્કસ, સર્કસની બહાર. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી, બધા નસકોરા બોલાવ. સાઉન્ડલી એટલે આપણે નસકોરા બોલાવે ને, ઘણા રાતે સૂતી વખતે નસકોરા બોલાવતા હોય, તેવી રીતના કહે છે કે બધા સ્લીપિંગ અ સાઉન્ડલી એટલે નસકોરા બોલાવતા સૂતા હતા. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ, જમ્બો પછી ટેન્ટની બહાર જાય છે. ગોઈંગ એટલે જવું, અવે એટલે બહાર. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, એણે જો આમાં દેખાડ્યું છે ચિત્રમાં, એણે પછી જે ગળામાં ઘંટડી પહેરી હતી એ એણે પકડી રાખી. હોલ્ડિંગ એટલે પકડવું, હી એટલે તે અને હી ઇઝ એટલે છે, તેની ગળાની ઘંટડી પકડી રાખી. બેલ્સ એટલે ઘંટડી. અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન, નહીતર, અધરવાઇઝ એટલે નહીતર, તેની ઘંટડીનો અવાજ સાંભળીને બધા ઉઠી જતે. વેકઅપ એટલે ઉઠી જવું, એવરીવન એટલે બધા, એવરીવન એટલે બધા, બધા ઉઠી જતે. હવે એના નીચે પણ એક જો પ્રશ્ન આપ્યો છે, આ પાના ઉપર આવતા સી, ઈ અને જી ફરતે ગોળ કરો. હવે આગળ આપણે વાર્તા જોઈએ, શું કહેવા માંગે છે હવે કે નાઉ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી, હવે જમ્બો ઘણો નજીક પહોંચી ગયો છે ઊંચા કેળાના ઝાડ પાસે. ટોલ એટલે ઊંચું, બનાના એટલે કેળા અને ટ્રી એટલે ઝાડ. નાઉ જમ્બો ઇઝ વેરી નિયર, વેરી એટલે ઘણું નજીક, નિયર એટલે નજીક. હી લવ્સ બનાનાસ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ, તેને કેળા બહુ ગમતા હતા, બહુ ભાવતા હતા. લવ્સ એટલે ગમવા, તેને કેળા બહુ ગમતા હતા, તે ઘણો ભૂખ્યો હતો. ઓહો, વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ, હવે જમ્બો શું કરશે. ડુઈંગ એટલે કરવું, કાંઈ આપણે કામ કરવું હોય, કાંઈ વિચારે તો હવે જમ્બો શું કરશે. નાવ એટલે હમણાં, વોટ એટલે શું, હવે જમ્બો શું કરશે. હી કેન નોટ રીચ ધ બનાનાસ, તે કેળા સુધી પહોંચી શકતો નથી. રીચ એટલે પહોંચવું, તે કેળા સુધી પહોંચી નથી શકતો તો શું કરશે. તે આર સો હાઈ, તે ઘણું ઊંચું છે. હાઈ એટલે ઊંચું, ઉપર. હી ઇઝ શેકિંગ ધ ટ્રી, તે પછી ઝાડને હલાવ્યા લાગ્યો, ઝાડના થડને હલાવવા લાગ્યો. હી એટલે તે, ઇઝ એટલે છે, શેકિંગ એટલે હલાવવું, ધ ટ્રી ઝાડને. હાર્ડ હી થિંક્સ ધ બનાનાસ વિલ ફોલ ડાઉન, પછી ઉપરથી કંઈ પડવાનું દેખાવા લાગ્યું અને અવાજ આવ્યો તો એને એમ લાગ્યું કે ઉપરથી કેળું પડી રહ્યું છે. ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી, ઝાડમાંથી કેળું પડી રહ્યું છે. એના નીચે જો એક સૂચના આપી છે તેઓ, આ પાના ઉપર આવતા બી, ડી, ટી અને એફ ફરતે ગોળ કરો, તો જેટલા એના ફરતે ગોળ કરો. હવે આગળ જોઈએ વાર્તામાં પછી. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી, ત્યાં ઝાડની અંદર કોઈ સૂતું હતું. સ્લીપિંગ એટલે સૂવું, હુ એટલે કોણ, કોણ ઝાડની અંદર સૂતું હતું. વેલ ઇટ ઇઝ અ મંકી, વેલ ભલે ત્યાં તો તે તો વાંદરો હતો. હિઝ નેમ ઇઝ મોન્ટી, તેનું નામ શું હતું. મોન્ટી. જો વાર્તાનું નામ આવી ગયું, જમ્બો મેટ્સ મોન્ટી, તો જમ્બો અને મોન્ટી એટલે જમ્બો હાથી અને મોન્ટી વાંદરો ક્યાં આગળ મળે છે તો કેળાના ઝાડ પાસે. જમ્બો હાથી નીચેથી કેળા પકડવા માટે ઝાડ હલાવે છે અને મોન્ટી વાંદરો ઝાડ પર સૂતો હોય છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી, પણ જમ્બો નીચેથી વાંદરાને જોઈ શકતો નથી. ડુ નોટ એટલે ન જોવું, નથી, એમ આપણે કહીએ ને નકારમાં કે નથી, તે તેને જોઈ શકતો નથી. સી એટલે જો. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ, તે જોયા વગર જોર જોરથી પાછો ઝાડ હલાવવા લાગે છે. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન, એટલી વારમાં વાંદરો ઝાડ ઉપરથી નીચે ધડામ દઈને પડે છે. ફોલિંગ ડાઉન, ફોલિંગ એટલે પડવું અને ડાઉન એટલે નીચે. કોણ પડે છે તો વાંદરો. રાઇટ ઓન ટોપ ઓફ જમ્બો હેડ, તે બરાબર જમ્બોના માથા પર પડે છે. જમ્બો શાઉટ્સ એન્ડ લાફ્સ,
જમ્બો જોરથી બૂમ પાડે છે અને પછી જોરથી હસવા લાગે છે. દે બીકમ અ ફ્રેન્ડ્સ. પછી તે બંને ફ્રેન્ડ બની જાય છે. એટલે વાંદરો જ્યારે હાથીના માથા પર પડે છે ત્યારે તે પછી જોરથી હસવા લાગે છે. આમ કરીને તે બંને ફ્રેન્ડ એટલે તે બંને મિત્ર બને છે. બરાબર, આપણે આ જોઈ ગયા. હવે એના જ ઉપરથી આપણને સ્વાધ્યાય પોથીમાં બીજી એક એક્ટિવિટી આપેલી છે. બરાબર, તે જોઈ જઈએ આપણે. તો હવે સ્વાધ્યાય પોથીમાં જોઈશું આઈએનજી ક્યારે લાગે આપણે ક્રિયાપદમાં. બરાબર, તો ક્રિયાપદમાં આઈએનજી ક્યારે લાગે? જ્યારે આપણે જે ક્રિયાપદને આઈએનજી દર્શાવતો વર્તમાન કાળમાં જે કામ ચાલુ હોય, જે ક્રિયા કરતા હોય ત્યારે આઈએનજી લાગે. તો એનું શું આપ્યું છે હેડિંગ? આઈ એમ પ્લેઇંગ. હું રમી રહ્યો છું. પ્લેઇંગ એટલે રમવું. હજી હું રમવાની ક્રિયા ચાલુ છે એટલે રમી રહ્યો છું. આવે અંગ્રેજીમાં ક્રિયાપદનો ચાલુ વર્તમાન કાળ દર્શાવવા માટે ક્રિયાપદને અંતે આઈએનજી મૂકવામાં આવે છે. એક્શન વર્ડ પ્લસ આઈએનજી. સિંગ વત્તા આઈએનજી બરાબર સિંગિંગ. સિંગ એટલે ગાવું અને સિંગિંગ એટલે હજી ગાઈ રહ્યો છે. ગાવાની ક્રિયા પૂરી થઈ ગઈ હોય ત્યારે સિંગ આવે અને હજી ક્રિયા ચાલુ હોય ત્યારે સિંગિંગ આવે. હવે એના અમુક એક્ઝામ્પલ્સ આપેલા છે તે જોઈએ. મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. મોનુ ઝાડ પર ચડી રહ્યો છે. ક્લાઇમ્બ એટલે ચડી જાવ. એને ચડવાની ક્રિયા પૂરી થઈ ગઈ હોય ત્યારે ક્લાઇમ્બ આવે અને હજી ચડવાની ક્રિયા ચાલુ હોય ત્યારે ક્લાઇમ્બિંગ આવે. સીતા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. સીતા પતંગ ઉડાવી રહી છે. ફ્લાઇંગ એટલે ઉડાવવું. હવે ચલો આગળ નીચે અમુક ક્રિયાપદના અભ્યાસ માટે અમુક શબ્દ આપેલા છે. અહીંયા આપેલા ક્રિયાપદોનો અભ્યાસ કરો. સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું. ટોકિંગ એટલે વાતો કરવી. ઇટિંગ એટલે ખાવું. સ્લીપિંગ એટલે સૂઈ જવું. પુલિંગ એટલે ધક્કો મારવો. લાફિંગ એટલે હસવું. ફ્લાઇંગ એટલે ઉડવું. ડ્રોઈંગ એટલે દોરવું. કેચિંગ એટલે પકડવું. વોકિંગ એટલે ચાલવું. જમ્પિંગ એટલે કૂદકો મારવો. ડ્રિંકિંગ એટલે પીવું. પુશિંગ એટલે ધક્કો મારવો. પુલિંગ એટલે ખેંચવું અને પુશિંગ એટલે ધક્કો મારવો. ફોલિંગ એટલે પડી જવું. ક્રાઇંગ એટલે રડવું. રીડિંગ એટલે વાંચવું. થ્રોઈંગ એટલે ફેંકવું અને કિકિંગ એટલે પકડવું, કેચ કરવું. કિકિંગ એટલે લાત મારવી. કિકિંગ એટલે લાત મારવી. હવે એના જ ઉપરથી આપણને પ્રશ્ન 10 આપેલો છે તે જોઈ જઈએ આપણે. બરાબર, ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા ક્રિયાપદોને આઈએનજી સાથે લખી ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ આપેલું છે ઉદાહરણ. રાજ ઇઝ પુશિંગ ધ ચેર. રાજ ખુરશીને ધક્કો મારી રહ્યો છે. પુશિંગ એટલે ધક્કો મારવું. આગળ જોઈએ. આઈ એમ બ્રશિંગ માય ટીથ. હું મારા દાંત ઘસી રહી છું. બ્રશિંગ એટલે ઘસવું. માય એટલે મારું અને ટીથ એટલે દાંત. આઈ એટલે હું અને એમ એટલે છું. હું મારા દાંત ઘસી રહી છું. સોનલ ઇઝ સ્ટેન્ડિંગ ધેર. સોનલ ત્યાં ઊભી છે. ધેર એટલે ત્યાં. ઇઝ એટલે છે અને સ્ટેન્ડિંગ એટલે ઊભું રહેવું. તારક ઇઝ રીડિંગ અ બુક. તારક પુસ્તક વાંચી રહ્યો છે. ધ બોયઝ આર ટોકિંગ. છોકરાઓ વાતો કરી રહ્યા છે. ટોકિંગ એટલે વાતો કરવી. બોયઝ એટલે છોકરા. મોહન ઇઝ થ્રોઈંગ ધ બોલ. મોહન દડો ફેંકી રહ્યો છે. થ્રોઈંગ એટલે ફેંકવું. ધ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધ મેટ. બિલાડી ચટાઈ પર સૂતી છે. સ્લીપિંગ એટલે શું. જો અહીંયા એના ખાલી ક્રિયા પૂરી થઈ ગઈ. એના આ જે શબ્દ આપેલા હોય ક્રિયાપદના એક્શન વર્ડ્સના એની પાછળ જ આઈએનજી લગાડવાનું છે તે ધ્યાન રાખજો. વી આર ઇટિંગ એપલ્સ. અમે બધા સફરજન ખાઈ રહ્યા છીએ. વીનું એક વચન શું થાય? આઈ થાય. આઈનું બહુવચન વી થાય. વી એટલે બધા. અમે બધા સફરજન ખાઈ રહ્યા છીએ. ઇટિંગ એટલે ખાવું. ધ મંકી ઇઝ જમ્પિંગ. વાંદરો કૂદી રહ્યો છે. જમ્પિંગ એટલે કૂદવું. હર્ષા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. હર્ષા સ્કૂલે જઈ રહી છે. ગોઈંગ એટલે જવું. હર્ષા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. હર્ષા સ્કૂલે જઈ રહી છે. આઈ એમ ફ્લાઇંગ અ કાઇટ. અમે પતંગ ઉડાડી રહ્યા છીએ. ફ્લાઇંગ એટલે ઉડાડવું. હવે આપણે જે વાર્તા શીખી ગયા ને એ વાર્તાના આધારે હવે આપણને સવાલ જવાબ આપેલા છે. ચલો જોઈ જઈએ. જમ્બો મેટ્સ મોન્ટી વાર્તાના આધારે આપેલા પ્રશ્નના યોગ્ય ઉત્તર ફરતે ગોળ
ખરો. હવે એનો જે સાચો જવાબ થતો હોય ને એના ફરતે આપણે ગોળ કરવાનું છે. ચલો જોઈએ. હુ ઇઝ એન એલિફન્ટ? હાથી કોણ હતો? હુ એટલે કોણ? હાથી કોણ હતો? તો જંબો. તો જંબો ઉપર ગોળ કરવાનું. હુ હેઝ અ ડ્રમ? કોની પાસે ડ્રમ હતું? તો જંબો પાસે. તો જંબો ઉપર ગોળ કરવાનું. હુ ઇઝ નોટી? કોણ તોફાની હતું? તો જંબો તોફાની હતો. તો જંબો ફરતે ગોળ કરવાનું. વોટ ઇઝ જંબો ડુઈંગ? જંબો શું કરી રહ્યો છે? રનિંગ અવે. તે બહાર ભાગી રહ્યો છે. તો તેના ફરતે ગોળ કરવાનું. વોટ ઇઝ જંબો હોલ્ડિંગ? જંબોએ શું પકડ્યું હતું? વોટ એટલે શું? જંબો હાથીનું નામ છે ને હોલ્ડિંગ એટલે પકડવું. તો તેણે શું પકડ્યું હતું? તો એના ગળામાં જે બેલ હતી, ઘંટડી હતી, તે પકડી હતી ને. તો શું આવશે? બેલ્સ. તો બેલ્સ ઉપર ગોળ કરવાનું. જંબો કેન રીચ ધ બનાનાસ? જંબો કેળા પાસે કેવી રીતના પહોંચશે? તો તે કેળા પાસે પહોંચી ગયો તો? ના, નહોતો પહોંચ્યો. તો નો ઉપર ગોળ કરવાનું. વોટ ઇઝ જંબો ડુઈંગ? જંબો શું કરી રહ્યો હતો? તો શેકિંગ ધ ટ્રી. જંબો શું કરી રહ્યો હતો? શેકિંગ ધ ટ્રી. શેકિંગ એટલે ઝાડને હલાવી રહ્યો હતો. શેકિંગ એટલે હલાવવું. હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ ટ્રી? ઝાડ પર કોણ સૂતું હતું? તો અ મંકી. વાંદરો ઝાડ પર સૂતો હતો. તો એના ઉપર ગોળ કરવાનું. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મંકી? વાંદરાનું નામ શું હતું? તો મોન્ટી. વાંદરાનું નામ શું હતું? મોન્ટી. તો એના ઉપર ગોળ કરવાનું. હુ ઇઝ ફોલિંગ ડાઉન? ઝાડ પરથી કોણ પડી રહ્યું હતું? હુ એટલે કોણ? ઝાડ પરથી કોણ પડી રહ્યું હતું? તો મોન્ટી વાંદરો. તો મોન્ટી ઉપર ગોળ કરવાનું. ચલો હવે પાછળ જોઈએ. હવે એના ઉપરથી હવે ખાલી જગ્યા આપી છે વાર્તા ઉપરથી, તે જોઈ જઈએ. જંબો મેટ્સ મોન્ટી. વાર્તાના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તેનો જે સાચો જવાબ હોય એ આપણે લખવાનું. જંબો ઇઝ એન એલિફન્ટ. જંબો હાથી હતો. જો આ પરીક્ષામાં આવશે એટલે બાળ મિત્રો શાંતિપૂર્વક સાંભળજો અને પછી તેને સ્વાધ્યાય પોથીમાં લખીને પાકું કરજો. પરીક્ષામાં આવશે. જંબો ઇઝ એન એલિફન્ટ. જંબો હાથી હતો. ખાલી જગ્યા હેઝ અ ડ્રમ. કોની પાસે ડ્રમ હતું? તો જંબો પાસે. તો ખાલી જગ્યામાં શું આવશે? જંબો. જંબો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જંબો ક્યાં ઊભો હતો? તો મિડલમાં, એટલે વચ્ચે ઊભો હતો. તો આમાં શું આવશે? મિડલ. જંબો ઇઝ ખાલી જગ્યા ઇન ધ મિડલ. જંબો વચ્ચે શું કરી રહ્યો હતો? તો ઊભો હતો. તો શું આવશે? સ્ટેન્ડિંગ. જો ખાલી જગ્યા આમ જોવા જાય તો સરખી લાગે પણ જવાબમાં અલગ અલગ આવે. આમાં એમ પૂછ્યું છે ક્યાં ઊભો છે? તો મિડલમાં. અને એમાં એમ પૂછ્યું છે કે તે મિડલમાં, તે વચ્ચે શું કરી રહ્યો છે? તો ઊભો છે. તો સ્ટેન્ડિંગ. જંબો ઇઝ નોટી. જંબો ઘણો તોફાની હતો. નોટી એટલે તોફાની. જંબો ઇઝ હંગ્રી. જંબો ભૂખ્યો હતો, ભૂખ્યો છે. જંબો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. જંબો ઘંટડીને પકડી રાખે છે. હોલ્ડિંગ એટલે પકડવું. જંબો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. આમાં પણ આ ખાલી જગ્યા સરખી છે. પહેલાં એમ પૂછ્યું છે કે એણે શું પકડી રાખ્યું હતું? તો બેલ્સ. અને આમાં એમ કીધું છે કે એણે બેલ્સ શું કરી હતી? તો બેલ્સને પકડી રાખી હતી. તો આમાં શું આવશે? હોલ્ડિંગ. હોલ્ડિંગ એટલે પકડવું. જંબો ઇઝ લુકિંગ ટુગેધર ધ ટેન્ટ. તે તંબુની બહાર જોઈ રહ્યો હતો. લુકિંગ એટલે જોવું. તો આમાં શું આવશે? લુકિંગ આવશે. જંબો ઇઝ રનિંગ અવે. જંબો બહાર ભાગી રહ્યો છે. અવે એટલે બહાર અને રનિંગ એટલે દોડવું. ઓલ આર સ્લીપિંગ. બધા સૂતા છે. ઓલ આર સ્લીપિંગ. સ્લીપિંગ એટલે સૂવું. જંબો ઇઝ નિયર ધ બનાના ટ્રી. જંબો કેળાના ઝાડ પાસે હતો. જંબો ઇઝ શેકિંગ ધ ટ્રી. જંબો ઝાડને હલાવી રહ્યો હતો. શેકિંગ એટલે હલાવવું. અ મંકી ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. વાંદરો કેળાના ઝાડ પર સૂતો હતો. સ્લીપિંગ એટલે સૂવું. મોન્ટી ઇઝ મંકી. મોન્ટી કોણ હતું? તો વાંદરો હતો. તેમાં શું આવશે? મંકી આવશે. ધ મંકી ઇઝ ખાલી જગ્યા ડાઉન. તો ફોલિંગ ડાઉન. તે ઉપરથી પડી રહ્યો હતો. ફોલિંગ એટલે પડવું અને ડાઉન એટલે નીચે પડી રહ્યો હતો. અહીંયા આ પૂરું થાય છે. આ ખાલી જગ્યા તમને પરીક્ષામાં પૂછાશે એટલે શાંતિપૂર્વક વાંચજો
અને સ્વાધ્યાય પોથીમાં પૂરજો. હવે આગળ આપણે જે આ બધું શીખી ગયા ને એના ઉપરથી એક આપણને મોડલ ક્વેશ્ચન પેપર આપ્યું છે કે કેવી રીતના પરીક્ષામાં 6 માસિકની સત્રાંત પરીક્ષામાં આવી શકે તે આપણને કહેલું છે. તો એ આપણે મોડલ ક્વેશ્ચન પેપર સત્રાંત પરીક્ષાનું પેપર એકવાર જોઈ જશું. આમાંથી જ પૂછાશે એવું નથી, આ તો ખાલી તમારા પ્રેક્ટિસ માટે હું શીખડાવી રહી છું. એટલે આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. પ્રશ્ન 1, ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. તો આપણે આ પહેલાં કરી ગયા હતા ને પહેલા યુનિટમાં, એ છે જમ્પ એટલે કૂદવું, સ્લીપ એટલે સૂવું, સીટ એટલે બેસવું, ક્રાય એટલે રડવું અને ક્લોઝ એટલે બંધ કરવું. પછી પ્રશ્ન 1b, ચિત્ર જોઈ વાક્ય વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી લખો. તો આઈ ચૂ વિથ માય ટીથ, હું મારા દાંત વડે ચાવું છું. ચૂ એટલે ચાવવું અને વિથ માય ટીથ, વિથ એટલે વડે અને ટીથ એટલે દાંત. આઈ સી વિથ માય આઈઝ, હું મારી આંખ વડે જોઉં છું. આઈ ટોક વિથ માય માઉથ, હું મારા મોઢા વડે બોલું વાતો કરું છું. ટોક એટલે વાતો કરવી. આઈ સ્મેલ વિથ માય નોઝ, સ્મેલ એટલે સૂંઘવું, હું મારા નાક વડે સૂંઘું છું. સ્મેલ એટલે સૂંઘવું અને નોઝ એટલે નાક. આઈ હિયર વિથ માય ઇયર્સ, હું મારા કાન વડે સાંભળું છું. હિયર એટલે સાંભળવું, ઇયર્સ એટલે કાન, હું મારા કાન વડે સાંભળું છું. હવે પ્રશ્ન 2a જોઈએ આપણે. ચિત્ર જોઈ વાક્યો વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દો વડે પસંદ કરી લખો. અ ટોમેટો ઇઝ રેડ, ટમેટું લાલ છે. પછી ધ સન ઇઝ યેલો, સૂર્ય પીળો છે. અ રેડિશ ઇઝ વ્હાઇટ, મૂળો સફેદ છે. અ લીફ ઇઝ ગ્રીન, પાંદડું લીલું છે. અ બ્રિંજલ ઇઝ પર્પલ, રીંગણું જાંબુડી રંગનું છે. હવે આગળ જોઈએ. ચિત્ર જોઈ પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. અહીંયા જુઓ, જો પ્રશ્ન તમને ઈંટમાં પૂછ્યો હોય તો જવાબ પણ ઈંટમાં જ આવશે. વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ મંકી, આ વાંદરો છે. વોટ ઇઝ ધીસ, આ શું છે, તો જો હવે પ્રશ્ન ધીસમાં આવ્યો તો જવાબ પણ ધીસમાં જ લખવાનો. આ શું છે, તો ધીસ ઇઝ અ સનફ્લાવર, આ સૂર્યમુખી છે. વોટ ઇઝ ઇટ, આ શું છે, તો ઇટ ઇઝ એન એપલ, આ સફરજન છે. વોટ ઇઝ ધીસ, આ શું છે, તો ધીસ ઇઝ અ કેરોટ, આ ગાજર છે. વોટ ઇઝ ઇટ, આ શું છે, તો ઇટ ઇઝ અ બેલ, આ ઘંટડી છે. હવે અહીંયા જોવો પ્રશ્ન 3a, ચિત્ર જોઈ કૌંસમાં યોગ્ય શબ્દો પસંદ કરીને લખો. ટી ઇઝ હોટ, આ ચિત્ર આપેલા છે એમાં કઈ વસ્તુ કે આ કૌંસની કઈ વસ્તુ શેમાં આવશે તે આપણે લખવાનું છે. તો ટી ઇઝ હોટ, ચા ગરમ છે. આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ, આઈસ્ક્રીમ ઠંડો છે. થીન અને ફેટ, થીન એટલે પાતળો અને ફેટ એટલે જાડું. અમિત ઇઝ અ થીન બોય, અમિત પાતળો છોકરો છે. અને ભોલું ઇઝ અ ફેટ બોય, ભોલું જાડો છોકરો છે. યંગ અને ઓલ્ડ, યંગ એટલે જુવાન અને ઓલ્ડ એટલે વૃદ્ધ. રામજીભાઈ ઇઝ એન ઓલ્ડ મેન, રામજીભાઈ ગોઢા માણસ છે. મહેશ ઇઝ અ યંગ મેન, મહેશ જુવાન છોકરો છે. હવે આગળ જોઈએ. ટોલ અને શોર્ટ, ટોલ એટલે ઊંચું અને શોર્ટ એટલે ટૂંકું. ધ કોકોનટ ટ્રી ઇઝ ટોલ, નારિયેળીનું ઝાડ ઊંચું છે. ધ મેંગો ટ્રી ઇઝ શોર્ટ, કેરીનું ઝાડ નાનું ટૂંકું છે એટલે નાનું છે. બિગ અને સ્મોલ, બિગ એટલે નાનું અને સ્મોલ એટલે મોટું. સોરી, બિગ એટલે મોટું અને સ્મોલ એટલે નાનું. અ બસ ઇઝ બિગ, બસ મોટી છે. અને અ કાર ઇઝ સ્મોલ, કાર નાની છે. સૂચવ્યા પ્રમાણે કરો. ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. આપણે આ કરી ગયા હતા કે આને શું કહેવાય, રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે લંબચોરસ, સર્કલ એટલે ગોળ. હવે આગળ જોઈએ. એમ ફરતે ગોળ કરો અને ડબલ્યુ ફરતે ચોરસ કરો. તો આમાં શબ્દમાં વુમન આપ્યું છે, વુમન એટલે સ્ત્રી, એમાં ડબલ્યુ આપ્યો એમાં ચોરસ કરવાનું. એમ ફરતે ગોળ કરવાનું. એફ ફરતે ગોળ કરો અને ટી ફરતે ચોરસ કરો. એફ ફરતે ગોળ કરવાનું અને ટી ફરતે ચોરસ કરવાનું. ડી ફરતે ગોળ કરો અને જી ફરતે ચોરસ કરો. તો જી ફરતે ચોરસ અને ડી ફરતે ગોળ. પ્રશ્ન 4a,
ગુજરાતી શબ્દના અંગ્રેજી નામ કૌંસમાંથી શોધીને લખો. સન એટલે દીકરો, ફાધર એટલે પિતા, મધર એટલે માતા, ગ્રેન્ડ મધર એટલે દાદીમા, આંટ એટલે કાકી, માસી, ફોઈ. હવે દાદી એટલે ગ્રેન્ડ મધર, માતા એટલે મધર, કાકી એટલે આંટ, દીકરો એટલે સન અને પિતા એટલે ફાધર. બરાબર. હવે આગળ જોઈએ પ્રશ્ન 3 પછી બી આવ્યો. વાક્યોમાંથી કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી લખો. ખાલી જગ્યા હેઝ અ ડ્રમ, તો કોની પાસે ડ્રમ હતું? તો જમ્બો હેઝ અ ડ્રમ, જમ્બો પાસે ઢોલ હતો. જમ્બો ઇઝ હંગ્રી, જમ્બો ભૂખ્યો હતું, હંગ્રી એટલે ભૂખ્યો. જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, જમ્બોએ ઘંટડી પકડી રાખી હતી. હોલ્ડિંગ એટલે પકડવું અને બેલ્સ એટલે ઘંટડી. ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન, વાંદરો ઉપરથી પડી રહ્યો હતો. ફોલિંગ એટલે પડવું અને ડાઉન એટલે નીચે પડી રહ્યો હતો. અ મંકી ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી, વાંદરો કેળાના ઝાડ પર સૂઈ રહ્યો હતો. સ્લીપિંગ એટલે સૂવું. અહીંયા તમારો વિડીયો સમાપ્ત થાય છે. જ્યારે તમને હોમવર્કમાં આ કરવાનું આવે ત્યારે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે.